નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. જીવતી મહિલા મંડળ ગાંધીનગર દ્વારા સરકારશ્રીના અભિયાન એક પેડ માં કે નામ અંતર્ગત વિશાળ સંખ્યામાં કદમ, સેતુર, લીમડો, જામફળ, જાંબુ, અર્જુન જેવા ઉપયોગી અને છાંયડો આપે તેવા આયુર્વેદિક અને ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૃક્ષોનું મહત્વ બહેનો સમજે અને તેને ઉછેરે તેવો ભાવ વ્યક્ત કરી અને ગાંધીનગર આબાદ રહે અને સમગ્ર વિશ્વમાં ફરીથી ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડનો બિરુદ પ્રાપ્ત કરે તેવી નેમ પણ વ્યક્ત કરવામાં આવી હતી. વૃક્ષારોપણનું આયોજન અરવિંદ કેન્દ્રની સામેના મેદાનમાં નિસર્ગ સાયન્સ સેન્ટરની બાજુમાં કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણના કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન બુચે જણાવ્યું હતું કે વૃક્ષો ઉછેરી અને આપણી આવનારી પેઢીને આ વારસો આપીએ તેવી ઉદાત્ત ભાવના વ્યક્ત કરી હતી. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત એક વૃક્ષ ધરતી માતાને સમર્પિત કરીએ છીએ તેવો ભાવ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વળી આપણને જન્મ દેનારી આપણી જન્મદાતા માતાનું ઋણ ચૂકવવા માટે પણ વૃક્ષારોપણ કરવું જોઈએ, વૃક્ષો ઉછેરવા જોઈએ તેમજ તેનું જતન અને સંવર્ધન કરવું જોઈએ. આ પ્રસંગે ઉપપ્રમુખ નીરુબેન નાયક, ખજાનચી કોકિલાબેન નાયક, મીનાબેન મિસ્ત્રી, તારાબેન પટેલ, શારદાબેન મકવાણા, વર્ષા પારેખ, નિસર્ગ સાયન્સ સેન્ટરના પ્રમુખ ડોક્ટર અનિલ પટેલ, શિવમભાઈ પટેલ વગેરેએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળતા પ્રદાન કરી હતી. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટ્સ કોલેજ ગાંધીનગર અને ભારતીય શિક્ષણ મંડળ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ 26 જુલાઈના રોજ વિઝન ફોર વિકસિત ભારત પર વ્યાખ્યાન યોજવામાં આવી, જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એમ ચૌધરીએ મહેમાનશ્રીઓનો પરિચય આપ્યો હતો. ભારતીય શિક્ષણ મંડળ ગાંધીનગરના અધ્યક્ષ ડોક્ટર દીપકભાઈ ચૌધરીએ વિઝન પર વિકસિત ભારત પર ભૂમિકા વ્યક્ત કરી હતી. ભારતીય શિક્ષણ મંડળ ગાંધીનગરના મંત્રી શ્રીમતી મીનલબા જાડેજાએ વિષય પર પ્રકાશ પાડ્યો હતો. તેમજ ડોક્ટર હેમંત મૌર્ય સહપ્રમુખ શૈક્ષણિક પ્રપોઝ ભારતીય શિક્ષણ મંડળ તેમજ ડોક્ટર ધનંજય દેશમુખ પ્રમુખ અનુસંધાન ભારતીય શિક્ષણ મંડળ ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભારતીય શિક્ષણ મંડળના સદસ્ય ડોક્ટર મીનાબેન વ્યાસ અને ડોક્ટર ઉર્મિલા ચૌધરીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આભાર વિધિ કુમારી જ્યોતિએ કરી હતી. ભારતી ફાઉન્ડેશન દ્વારા તારીખ 27મી જુલાઈ 2024 શનિવાર બપોરે નિરાંત વૃદ્ધાશ્રમ ત્રિમંદિર કેમ્પસ અડાલજ અમદાવાદ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 45 જેટલા વડીલો સાથે ક્વિઝ, હાઉજી જેવી રમતો રમાડી હતી. સાથે પોતાની પસંદના ભજન અને ગીતોની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે ક્વિઝના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતી ફાઉન્ડેશન સમાજના વિવિધ વર્ગો માટે તેમજ જરૂરિયાતમંદોને સહાય આપવા સદૈવ તૈયાર રહે છે. ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી તારીખ 27મી જુલાઈ 2024ના રોજ સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ ખાતે ઉદ્ગમ શબ્દ સુરોત્સવ આયોજન કરવામાં આવ્યું. ઉદ્ગમના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર મયુર જોશીએ ઉદ્ગમ શબ્દ સુરોત્સવમાં સહુને ઉદ્ગમના કાર્યોની માહિતી આપીને પધારેલ સહુનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મુખ્ય મહેમાન ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, અતિથિ વિશેષ સ્પોર્ટ્સ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ અને ઉદ્યોગપતિ ચિરંજીવ પટેલ, સમાજ સેવી આશાબેન સરવૈયા, સૂર્યમ ડેવલોપરના ડાયરેક્ટર અજલભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કર્યું હતું. ઉદ્ગમ શબ્દ સુરોત્સવમાં ભારતના વિશ્વ પ્રસિદ્ધ શાયરો નિદા ફાઝલી, મિર્ઝા ગાલિબ, ગુલઝાર અહેમદ મીર વગેરેની જાણીતી ગઝલો ગાયિકા ડોક્ટર મિતાલી નાગાએ ગઝલથી શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમના સહગાયક હિરેન બારોટ સાથે મળીને એક પછી એક સુંદર પ્રસ્તુતિ કરી હતી અને શ્રોતાઓની વિવિધ ફરમાઈશને માન આપી ભરપૂર દાદ મેળવી હતી. ઉદ્ગમ શબ્દ સુરોત્સવમાં ચાણક્ય અને દીક્ષિતા જોશી, સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંતના અધિકારી ઉદયભાઈ ત્રિવેદી, હાર્દિકભાઈ વાછાણી, ઉદ્ગમના મનોજભાઈ જોશી, જયપ્રકાશ ભટ્ટ, વાગ્મી જોશી, કિરત જોશી, અનિતા કપૂર હાજર રહ્યા હતા. સ્પોર્ટ્સ ક્લબના ડાયરેક્ટર ભાવિનભાઈ મશરૂવાળાના માર્ગદર્શનમાં મેનેજર પીટરભાઈ અને રવિભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.